રાજ્યમાં લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે। સાથે જ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ ગઈ છે। આજથી આગામી 6 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે તો આગામી 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, છોટા ઉદેપુરમાં વરસાદની શક્યતા છે। ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે। ચોથા દિવસે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ પર અપડેટ આપતા કહ્યું કે રાજ્યમાં કાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે। આગામી 10 જૂન સુધીમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે। આ સાથે જ આજે સવારથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે। તો આ તરફ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વખતે ચોમાસું ઓક્ટોબર માસ સુધી લંબાઈ શકે છે। કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે ગુડ ન્યૂઝ એ પણ છે કે ચોમાસું ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે। કાળઝાળ ગરમીથી હવે ખૂબ જલ્દી રાહત મળશે કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણના રાજ્યોથી મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવી રહ્યા છે વરસાદી વાદળો। આઈએમડીએ કહ્યું છે કે મહારાષ્ટ્રની રાજધાનીમાં 10 જૂન સુધી વીજળી, વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે। જિલ્લામાં 10 જૂન સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ચોમાસું અરુણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ, મેઘાલય, આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, પુડુચેરી, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પ્રવેશ્યું છે। આ ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ચોમાસાનું આગમન થયું છે। ખાસ વાત એ છે કે ઉનાળા સિવાય મહારાષ્ટ્રમાં જળ સંકટની દ્રષ્ટિએ ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ સાથે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે હિમાચલ પ્રદેશના લોકોને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે કારણ કે આ પહાડી રાજ્યમાં 20 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ આવી શકે છે। આ સાથે જ છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડમાં પણ આ સમયગાળા દરમિયાન જ ચોમાસું પહોંચી શકે છે। રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યના છોટાઉદેપુર અને ઓલપાડમાં મુશળધાર વરસાદના કારણે નદીઓમાં નવા નીર જોવા મળ્યા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। કેટલાક ઠેકાણે ધીમી ધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે અને ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો અને છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે કવાંટની ઉમટી સાપણ નદીમાં નવા નીર આવ્યા છે। ચોમાસાના આગમન પહેલાથી જ કવાંટના ઉમટી ગામની સાપણ નદીમાં અને જિલ્લાની સુક્તા નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં રાત્રે મધ્યપ્રદેશમાં પણ વરસાદને કારણે નદીઓમાં નવા નીર જોવા મળી રહ્યા છે। હાલ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે। તેના જ ભાગરૂપે ક્યાંક ને ક્યાંક વરસી રહ્યો છે વરસાદ અને આ સામાન્ય વરસાદે પણ તંત્રની પોલ ખોલી છે। રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં 12 જૂન સુધી ભારે પવન સાથે વીજળી કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને 7મી જૂનથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આજે વાપી તાલુકામાં વરસાદ પડતા બલીટા હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો ત્યારે ઉમરગામ તાલુકાના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક પણ પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને વાહન ચાલકોમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વાપી બલીઠા નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા કારણ કે થોડા જ વરસાદમાં હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી હતી તો બીજી તરફ ઉમરગામ નગરપાલિકાની પણ બેદરકારી સામે આવી હતી। બીજી બાજુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા પણ દેખાઈ ન હતી। હજુ ચોમાસું શરૂ નથી થયું ત્યાં આવી પરિસ્થિતિ જોવા મળી છે તો ચોમાસામાં શું થશે એ સવાલ ઊભા થઈ રહ્યા છે। સાથે વાહન ચાલકોએ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। ચોમાસું તો હજુ શરૂ થયું નથી ત્યાં ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે। પહેલી વાર જૂન મહિનામાં એવું બન્યું છે કે ચોમાસા પહેલા જૂન મહિનામાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો હોય। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ વધારો નોંધાઈ રહ્યો છે। હજુ તો ઉનાળો પૂર્ણ નથી થયો અને હજી પણ 41 થી 44 ડિગ્રી તાપમાન રહે છે। આવામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં બીજ ઉત્પાદન થતાં નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે। આ કારણે નર્મદા ડેમની સપાટી 123.98 મીટર પર પહોંચી ગઈ છે અને
નર્મદા ડેમની સપાટી જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. જોકે હાલ ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈ મેન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે. આમ તો દર વર્ષે ઉનાળામાં ટર્બાઇન ચાલુ કરાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થાય છે, પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે ડેમની સ્થિતિ સારી છે અને તેથી 123 મીટર ડેમની સપાટી પહોંચી છે. અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે. આગાહી પ્રમાણે વરસાદનું આગમન થયું છે. અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધારી પંથકમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. તો અમરેલી જિલ્લામાં ભારે બફારા બાદ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને વરસાદ વરસ્યો હતો. હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી તો શરૂ થઈ ગઈ છે, પરંતુ આકરી ગરમીએ પણ લોકોને અકળાવી દીધા છે. એવામાં વરસાદના આગમનથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે બફારા અને ગરમીથી લોકોને રાહત મળી છે. વરસાદના આગમનથી નાના મોટા સૌ કોઈ ગેલમાં આવી ગયા છે. વાતાવરણમાં હાલમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના નિકોલ વિસ્તારમાં વગર વરસાદે રસ્તાઓ સ્વિમિંગ પુલમાં ફેરવાયા છે. નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં એકાદ સપ્તાહ બાદ મેઘરાજાનું આગમન થશે. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે. દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાન બનાવીને લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વખતે ચોમાસા પહેલાં જ કેચપીટો સાફ કરવા માટે ₹25 કરોડનો ખર્ચ કરાયો છે. છતાંય કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં પાણી નહીં ભરાય તેવી કોઈ ગેરંટી નથી. અને એટલું જ નહીં, નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ભરાતા લોકોના હાલ બેહાલ થયા છે. છેલ્લા 8 મહિનાથી લોકો ગટરના પાણીના ભરાવાથી પરેશાન છે. પાણી હિસાબે હવે સોસાયટીમાં આવવાનું ચાલુ થયું છે, ત્યારે આ મ્યુનિસિપાલિટી કમિશનર ડેપ્યુટી કમિશનર ગઈકાલે આવ્યા હતા અને કમિશનરે એવું કીધું કે હા, આ 2-3 વર્ષથી પાણી આવે તો એમાં એને રસ નથી, એને સીલ મારવામાં રસ છે. જ્યાં ત્યાં દુકાનમાં સીલ મારવા, લારીઓ પર દંડ કરવા, એમાં રસ. આ અંગે સ્થાનિકોએ એએમસીમાં વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે અને જાણે કોર્પોરેશનને કામ કરવામાં રસ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે. અગ્નિકાંડ બાદ એક ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલી રહી છે. સાગડિયા બાદ હવે ફાયર ઓફિસર ઠેબાની કરતૂતો પણ સામે આવી છે. રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ઠેબા સામે એસીબીની તપાસમાં પ્લોટ, મકાન તેમજ રોકડ મળી સરકારી કિંમત મુજબ 80 લાખ જેવી કિંમતની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. અગ્નિકાંડ મામલે 3 દિવસના રિમાન્ડ ઉપર રહેલા સસ્પેન્ડેડ ફાયર અધિકારી ઠેબાની પત્ની અને સગાઓના નામે ખેતીની જમીન તેમજ પ્લોટમાં રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. 17 બેંક એકાઉન્ટો મળી આવ્યા છે. અનેક લોકર હોવાનું પણ સામે આવ્યું છે. ઠેબાએ 10 પ્લોટ ખરીદી કર્યાનું પણ ખુલ્યું તો પત્ની અને સગાઓના નામે સંપત્તિ હોવાનો પણ મોટો ખુલાસો થયો છે. મહિકા વિસ્તારની અંદર ખેતીની જમીન પણ હોવાનો ખુલાસો થયો છે. તો ટીપી અધિકારીની ધરપકડ બાદ એસીબી એક્શન મોડમાં છે. એસીબી દ્વારા અન્ય કેટલાક નેતાઓની મિલકતોની વિગતો પણ મંગાવવામાં આવી છે. ગેરકાયદે મિલકતોનો ખુલાસો થયા બાદ એસીબી હવે ગુનો દાખલ કરશે. સુરતમાં ગેરકાયદેસર ડોમ પાસે એનઓસી અથવા બીયુસી ન હોવા છતાં પણ તેને સીલ કરવામાં નથી આવ્યો. હવે મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપર તંત્ર કે કોઈ પોલિટિકલ પ્રેશર હોય તેવું જોઈ શકાય છે. એક તરફ સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર 250 જેટલી સ્કૂલને સીલ મારીને બેઠી છે. ટેક્સટાઇલ માર્કેટ અને કેટલીક કપડાની દુકાનોને પણ સીલ કરી નાખવામાં આવી છે. જ્યારે કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી કેટલીક હોટલ, ટ્યુશન ક્લાસીસ પણ બીયુસી અને ફાયર એનઓસીના અભાવથી સીલ કરી નાખવામાં આવી છે. પરંતુ કતારગામ ઝોનમાં આવેલા વેડ ડભોલી પર અનેક જગ્યા પર ગેરકાયદે ડોમ હોવા છતાં એમાં હોટલ અને યોગા ક્લાસીસ ચાલી રહ્યા છે. જ્યારે બાજુમાં અને નજીકમાં જ આવેલી કેટલીક મિલકતો પર તંત્રના અધિકારીઓ મહેરબાન બનીને બેઠા છે. જીવતા બોમ્બ સમાન આ ગેરકાયદેસર ડોમ છે, જેને ટેમ્પરરી સ્ટ્રક્ચર હેઠળ ઊભા કરવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે આવા ડોમમાં માત્ર પ્રદર્શન કરવાની છૂટ હોય છે, પરંતુ માહી ફાસ્ટ ફૂડ, રિયલ લાઈફ, યોગા ક્લાસ અને જી વિલાની 2 હોટલ બિંદાસ ધમધમી રહી છે. રાજકોટમાં અગ્નિકાંડ થયું ત્યારબાદ પણ સુરતનું તંત્ર સુધર્યું નથી, કારણ કે સુરતના કતારગામ ઝોનમાં વાહલા દવલાની નીતિ દેખાઈ રહી છે. જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે આગામી સમયમાં શાળાઓમાં શૈક્ષણિક સત્ર ખુલી રહ્યા છે. પરંતુ આ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન લંબાયું હોવાની અફવા ફેલાઈ હતી, જેને લઈને સૂચના અપાઈ છે. હાલ શાળાઓમાં ઉનાળાનું વેકેશન તેના અંતિમ દોરમાં છે. જૂન માસના આગામી અઠવાડિયામાં શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યા છે, ત્યારે શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે તેવી અફવાઓ ફેલાઈ હતી.
તે બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે વાલીઓએ આવી ખોટી માહિતીથી દોરવાઈ જવું નહીં. વેકેશનની મુદત 1 સપ્તાહ વધારવા માટેની એક અરજી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થઈ રહી છે. રાજ્યમાં પડી રહેલી આકરી રેકોર્ડ બ્રેક ગરમીના લીધે શાળા સંચાલક મંડળ દ્વારા એક અરજી અપાઈ હતી. દિવાળી વેકેશનમાં કાપ રાખી આ ઉનાળુ વેકેશન 1 અઠવાડિયા સુધી લંબાવવા માટેની અરજી રાજ્યના શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી, જે માન્ય રખાઈ નથી. સુરતમાં તથ્યકાંડ જેવો હોન્ડા સિટી કાંડ થઈ ગયો. જી હા, હોન્ડા સિટી કારના ચાલકે ફૂલ સ્પીડમાં રિંગ રોડની સાઈડમાં બેઠેલા 7 લોકોને ઉડાવ્યા, જેમાંથી એક યમ બની જીવ લીધો. સુરતમાં ગત મોડી રાત્રે 11:30 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાવ્યા હતા, જેમાં માસા અને માસૂમ ભાણેજનું મોત નીપજ્યા હતા અને 5ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમાંથી 2ની હાલત ગંભીર છે, એમાં એક તો સગર્ભા છે. તેમજ કારે 4 જેટલા 2 વ્હીલરને પણ ઉડાવતા એક બાઇક કારની નીચે આવી જતા ઢસડાઈ હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં 2 વ્હીલર પર બેઠા હતા. મૃતકના પરિવારના જણાવ્યા પ્રમાણે કારની સ્પીડ 100થી પણ વધારે હતી. જે જગ્યા પર પરિવાર બેઠો હતો ત્યાંથી અડફેટે લીધા બાદ 10થી 15 ફૂટ કાર ઢસડાઈ પણ હતી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ ફરી વિવાદમાં આવ્યા છે. 3 સ્વામીઓ સામે દુષ્કર્મની એફઆઈઆર નોંધાતા તેઓએ આરોપોનું ખંડન કર્યું છે. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શને જતા સ્વામીએ પિતાનો ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બળજબરી કરી હતી, જે અંગે એફઆઈઆર નોંધાવી સ્વામીને કડક સજા થાય તેવી યુવતીએ માંગ કરી છે. બીજી બાજુ સ્વામીએ યુવતીના આરોપોનું ખંડન કર્યું છે. અને એના પપ્પાને કહેવાથી જ તમે એને સમજાવવાની કોશિશ કરી હતી બેન, અને અમારે એ 2021-22માં થયું હતું. ફરિયાદ કરનાર યુવતીનું કહેવું છે કે જ્યારે તેની સાથે આ ઘટના ઘટી ત્યારે તેની ઉંમર 14 વર્ષ હતી, જોકે અત્યારે તેની ઉંમર 23 વર્ષ છે. આ સાથે તેનું કહેવું છે કે જ્યારે તેની સાથે ઘટના ઘટી તે સમયે ફરિયાદ કરવા તેની પાસે કોઈ સોર્સ ન હતો. નરેન્દ્ર મોદી પીએમ માટેના 9 જૂને શપથ લેશે. શપથમાં 8000 જેટલા લોકો હાજરી આપશે. સામાન્ય માણસથી લઈને વિદેશી મહેમાનો હાજર રહેશે. આ વખતે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 8000 જેટલા મહેમાનો હાજરી આપશે. સફાઈ કર્મી, શ્રમિકો, ટ્રાન્સજેન્ડર્સ પણ ખાસ મહેમાન બનવાના છે. જ્યારે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને ડ્રો દીદીઓના પણ શપથવિધિ સમારોહનું આમંત્રણ અપાયું છે. વકીલો, ડોક્ટર્સ, કલાકારો અને 50થી વધુ ધર્મગુરુઓ પણ સમારોહમાં સાક્ષી બનશે. પદ્મ પુરસ્કાર વિજેતા અને એશિયાની પહેલી લોક પાયલેટ સુરેખા યાદવ પણ હાજર રહેશે. તો મન કી બાતના સન્માનિતોને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે. દેશની સાથે વિદેશના મહેમાનો પણ સમારોહમાં હાજરી આપવાના છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન સિવાયના દેશોમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ અને નેપાળના પીએમ હાજર રહેશે, તેમજ અલગ અલગ દેશના રાષ્ટ્રપતિ પણ આ શપથવિધિમાં હાજર રહેશે. સાથે જ માલદીવના રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ છોડી શકે છે અને આ સાથે જ તેઓ રાયબરેલી બેઠક ઉપરથી સાંસદ રહી શકે છે. આજે મળેલી CWCની બેઠકમાં આ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આપ સાથે ગઠબંધન તોડી શકે છે. સાથે જ રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડીને રાયબરેલી સીટ પર પોતાની પાસે રાખી શકે છે. શનિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં આ સંકેતો મળ્યા છે. CWCની બેઠક દિલ્હીની અશોકા હોટલમાં લગભગ 3 કલાક સુધી ચાલી હતી. પાર્ટીના સાંસદોએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો. આના પર રાહુલે કહ્યું કે મને વિચારવાનો સમય આપો. આ પોસ્ટ છેલ્લા 10 વર્ષથી ખાલી છે. 2014માં કોંગ્રેસને માત્ર 44 અને 2019માં 52 બેઠકો મળી હતી. ભાજપ પછી કોંગ્રેસને સૌથી વધુ બેઠકો આ વખતે 2024 લોકસભાની ચૂંટણીમાં મળી છે. તેમ છતાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળ્યું નહોતું. વિપક્ષના નેતાના પદ માટે કોઈ પણ પક્ષ પાસે કુલ બેઠકના 10% બેઠક હોવી જરૂરી છે, એટલે કે 543માંથી 54 બેઠક હોવી જરૂરી છે. જો કે કોંગ્રેસે આ વખતે તેમના દમ પર 99 બેઠકો જીતી છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી જો કોઈ બેઠક સૌથી વધુ ચર્ચાનો વિષય રહી હોય તો તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. અને હવે જ્યારે બનાસની બેન ગેનીબેન ચૂંટાયા છે ત્યારે તેઓએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં કહ્યું
કે વિધાનસભાની જેમ બનાસકાંઠાનો અવાજ સંસદમાં ગુંજશે. આરોગ્ય, શિક્ષણ અને સ્થાનિક રોજગારી અને મહિલાઓની સુરક્ષા, આ 4 બાબતમાં મારો ફોકસ કાયમ રહ્યો છે અને મારા પોતાના કામ કરવા માટેની સિસ્ટમ એ વહીવટી બાબત મારા માટે કોઈ નવું નહીં. 28 વર્ષના જાહેર જીવનમાં 10 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખમાં, જિલ્લા પંચાયતમાં, વિધાનસભાના ગૃહનો અનુભવ છે, પંચાયતી રાજનો અનુભવ છે અને હવે જ્યારે પાર્લામેન્ટ અને પંચાયતી રાજ એટલે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતમાં મેં અનેક કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ જે છે એનાથી હું એકદમ વાકેફ છું. રહેશે કેન્દ્ર સરકારના માધ્યમથી જે કંઈ મને ફંડિંગ મળે છે તો એ ફંડિંગ વધારેમાં વધારે આરોગ્ય અને શિક્ષણમાં વપરાય એ મારો વિધાનસભામાં હું ધારાસભ્ય તરીકે એ વિચાર હતો અને લોકસભાના સભ્ય તરીકે પણ મારો એ જ વિચાર. અમદાવાદના કાંકરિયા લેક પર આજે મહિલાઓ સાડી પહેરીને દોડી હતી. તમને સવાલ થાય કે સાડી પહેરીને શા માટે? તો આપને જણાવી દઈએ કે આજે આયોજન કરવામાં આવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં આવે. અમદાવાદના કાંકરિયા લેક ખાતે સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી સખી સંગઠન દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ જોડાયા હતા. 300થી વધુ મહિલાઓ એક સરખી સાડી પહેરીને આ વોકેથોનમાં જોડાઈ હતી. સાડી વોકેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો હતો. દિવસે ને દિવસે દેશમાં વેસ્ટર્ન કલ્ચર વધી રહ્યું છે. લોકો સાડીને ભૂલાવીને જીન્સ પહેરી રહ્યા છે. ત્યારે આ વોકેથોનના માધ્યમથી લોકો સાડી પહેરે અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. आज का जो हमारा साड़ी वॉकेथॉन का प्रोग्राम है, इस आयोजन का एक उद्देश्य है कि हमारी संस्कृति, हमारा कल्चर यानी जो भारतीय साड़ी हमारा परिधान है हम उसे प्रमोट करें. वेस्टर्न कल्चर का जो इन्फ्लुएंस हम पर दिन बढ़ता जा रहा है उसके अगेंस्ट एक छोटा सा पहल है. ऑल इंडिया लेवल पर ये प्रोग्राम हो रहा है. સાડી આપણું પરંપરાગત પરિધાન છે અને આપણી સંસ્કૃતિની શાન છે અને તે જ ઉજાગર કરવા માટે આજે મહિલાઓએ વોકેથોનમાં પણ સાડી પહેરી હતી.